MBBS માટે આપણે ઇન્ડિયા વર્સિસ અબ્રોડની કમ્પેરિઝન કરીએ તો નીટ ક્રેક કરવા માટે કેટલા પર્સન્ટેજની જરૂર પડે છે? અગર મેમ તમે ઇન્ડિયાની વાત કરો છો તો નીટનું પેપર 720 માર્ક્સનું હોય છે. એમાંથી તમારે 600 માર્ક્સ મિનિમમ સ્કોર કરવા પડે છે કે જો તમારે ગવર્મેન્ટ સીટ જોતી હોય તો. અગર તમારે એનાથી માર્ક્સ ઓછા હોય તો તમારે મેનેજમેન્ટ કોટામાં જવું પડે, જેની ફીસ અરાઉન્ડ 1 CR થી લઈને 1.2 CR સુધી જાય છે. અગર તમે MBBS એબ્રોડની વાત કરો, એબ્રોડ એટલે કે તમે કન્ટ્રીઝ લાઈક રશિયા, જોર્જિયા, યુરોપ, ઇટલી કે તમે કોઈ બી જગ્યાએથી કરો છો તો તમારે જસ્ટ ક્વોલિફાઈ થવાનું હોય છે. જસ્ટ ક્વોલિફાઈ મીન્સ કે તમારે 720 માંથી 180 માર્ક્સ હશે તો બી એ ક્વોલિફાઈ છે, મીન્સ તમે પાસ છો. અને તમારો બીજો એક ક્રાઇટેરિયા છે કે જે PCB છે, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, એની અંદર ખાલી ને ખાલી 50% સ્કોર કરવાનો રહે છે. એનો મતલબ એમ નથી કે તમે ઓછા માર્ક્સની અંદર MBBS કરો છો, તમે કંઈક કોમ્પ્રોમાઇઝ કરો છો. ના, જે બી તમે બહાર જઈ રહ્યા છો એની અંદર બી તમને ટોપ ક્લાસ યુનિવર્સિટી મળી રહી છે. એવું છે ને કે તમે કોઈ બી ગામડામાં કે સારી યુનિવર્સિટીમાં નથી મોકલતા. અગર તમારા માર્ક્સ ઓછા હોય અને MBBS એબ્રોડ કરવું છે તો તમે 110% MBBS એબ્રોડ કરી શકો છો.